જો દીદી મોતીમાં એકદમ ન્યૂ કલેક્શન આવી ગયું છે, આ ગોઠવે છે, ગોઠવાઈ જાય પડે પછી આપણે રીલ્સ ઉતારશું. જોઈ લો ઝૂલા આવી ગયા છે લાલા ભગવાનના. લાલા ભગવાન કેવા મસ્ત છે. લાલા ભગવાન પણ તમને મળી જશે અહીંયા. જોઈ લો નાની મોટી સાઈઝ બધી. પછી તોરણ આખો સેટ જ છે. શિકલમાં સેમ ટુ સેમ ઝૂલો, પછી સેમ ટુ સેમ કંકોણી, તોરણ સેટ, થાળી, રોટી નારિયેલ ગોઠવાયેલું તમને વ્યવસ્થિત બતાવી દઈએ. દીદી આ મશીનથી બનેલી નથી, આ એક એક હેન્ડમેડ થી બનેલી છે. આમાં એક એક મોતીમાં મમતા પોરવાયેલી છે. દીદી આખો સેટ રહેવાનો છે. આ હેન્ડમેડ તોરણ જ્યારે દ્વાર પર લાગે ત્યારે કેવી પોઝિટિવ એનર્જી આવે. આમાં છે ને 2 કોથળી વાળું છે, એક આ કોથળી વાળું છે, તમે જોઈ શકો છો. પછી એક ગોળ કોથળી આવશે. બંને કોથળી અવેલેબલ મળી જશે. આજકાલના મોડર્ન ફ્લેટમાં લાલા ભગવાનના ઝૂલા હોય તો કેવું શોભે, મસ્ત મજાનું લાગે ને. એટલે આપણી જૂની પરંપરા, એટલે દીકરીને જૂની પરંપરા દ્વારા આપો એટલે કાંઈ અલગ જ લાગે. તો આવી જાઓ ગાયત્રી મોલમાં. જૂની પરંપરા, જૂની સંસ્કૃતિ આપણે હજી જાગૃત છે. તો અહીં આવો, દીકરીના કરિયાવર માટે બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેવાની છે. મોતીમાં પણ ઘણું બધું કલેક્શન છે. આવી થાળી, જોરદાર થાળી, એકદમ હેન્ડમેડથી ઝીણા ઝીણા મોતી પોરવીને, ટંકોરી, પછી કંકાવટી, પછી વાટકી, ટૂંકમાં બધું અહીંયા અવેલેબલ છે. વેકેશન પડી ગયું છે, જલ્દી વધારો ગાયત્રી મોલ પાલીતાણામાં. બસ સ્ટેન્ડની સામે આવી ઘણી બધી અહીંયા વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેવાની છે. આવજો. જય શ્રી કૃષ્ણ.